નમસ્કાર મિત્રો, ધ્યાન આપવા જેવી મહત્ત્વની બાબતો એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નંબર 1, હૃદયના રોગોથી દૂર રહેવા માટે રિફાઇન્ડ તેલની જગ્યાએ સરસવના તેલમાં રસોઈ બનાવો. નંબર 2, મૂછના વાળ સફેદ થવાને ડાયાબિટીસની નિશાની માનવામાં આવે છે. નંબર 3, જો તમને પણ વારંવાર ગેસ અને એસિડિટીની સમસ્યા રહેતી હોય તો કાળું મીઠું ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. નંબર 4, બીટરૂટના પાનને ઉકાળીને માથું ધોવાથી માથાની શુષ્કતા દૂર થાય છે. નંબર 5, ચહેરા પરથી તલ અને મસાઓ દૂર કરવા માટે દરરોજ એલોવેરા જેલ લગાવો. નંબર 6, સવારના નાસ્તા પછી 2 અંજીર લેવાથી લ્યુકોરિયા રોગ દૂર થાય છે. નંબર 7, બાળકો વારંવાર ઝાડા, ઉલટી, ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પીડાય છે. આ સમસ્યાઓને દૂર કરવા માટે બાળકને એલચીના દૂધનું સેવન કરાવો. તે ગેસમાં ઘટાડો કરશે અને બાળકને એલચીનું દૂધ પીવડાવવાથી તે પેટને શાંત કરવામાં મદદ કરશે અને ઠંડક મળશે. નંબર 8, જે મહિલાઓ હજુ માતા બની નથી તેમણે 50 ગ્રામ ગુલકંદમાં 20 ગ્રામ વરિયાળી ભેળવીને ચાવીને ખાવી જોઈએ. તેના ઉપર 1 ગ્લાસ દૂધ પીવો. તેનાથી વ્યંધત્વની સમસ્યા ખૂબ જ ઝડપથી દૂર થશે. નંબર 9, ઓછું પાણી પીવાથી મગજની નસોમાં લોહીના ગંઠાવાનું કારણ બને છે, જેના કારણે વ્યક્તિ બેભાન પણ થઈ શકે છે. એટલા માટે ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ. અડધા કરતાં વધુ રોગો તેનાથી થાય છે. નંબર 10, નાની ઉંમરે ચશ્મા લગાવેલા બાળકોને દૂધમાં સાકર, વરિયાળી અને એલચી ભેળવીને પીવું જોઈએ. તેનાથી તેની આંખો સ્વસ્થ રહેશે અને શરીરને શક્તિ મળશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.